સિયારામ. આજના ચીફ ગેસ્ટ એક્સ વાઇસ ચાન્સેલર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને હાલ વિરમગામના પ્રિન્સિપાલ ડૉક્ટર નીતિનભાઈ બેઠાણી સાહેબ, લાઈફ કોચ, વર્ષોથી એમની સાથે નાતો રહ્યો છે. કેળવણી મંડળો જોડે જોડાયેલો છું. એટલે ઇંગ્લિશના ટીચરોના ઇન્ટરવ્યૂ હોય અથવા તો ઇંગ્લિશના ટીચરોને ટ્રેનિંગ આપવાની હોય. હમણાં જ અઠવાડિયાની ટ્રેનિંગ આપી ગયા છે. એવા જતીનભાઈ રાવલ, જિગીષાબેન, અનિલાબેન, પાર્થ, જગદીશભાઈ, સર્વે વિદ્યાર્થી ભાઈઓ અને શિક્ષક ભાઈઓ બહેનો, આમંત્રિત મહેમાનો, મહત્વની વાત એ છે કે ચેન્જ યોર લાઈફ. આપણે જન્મીએ છીએ, અંગૂઠો મોંમાં રાખીએ છીએ અને ક્યારે અંગૂઠો છૂટી જાય છે, ક્યારે મોટા થઈ જઈએ છીએ. એ ચેન્જ ઓફ લાઈફ છે. આપણા લાઈફની અંદર સમયાંતરે જે છૂટી જાય છે અને નવો જે એડોપ્ટ થાય છે એ ચેન્જ ઓફ લાઈફ છે. અત્યારનો દાખલો આપણો માસ્ટર ઓફ સેરેમની ક્યાં ગયા? એમઓસી. હા, અહીં આગળ જ્યારે રાષ્ટ્રગીત ટેકનિકલ મુશ્કેલીના હિસાબે ચાલુ ના થયું, ઇમિજિએટ એમને રાષ્ટ્રગીત ગાવાનું ચાલુ કરી દીધું. આ ચેન્જ ઓફ લાઈફ છે. થેન્ક યુ સર. જે લખ્યું છે સિચ્યુએશન, રિસ્પોન્સ અને રિઝલ્ટ. પરિસ્થિતિ જે જોઈ આપણે, જે જોઈ શકાય આપણે, આજે પ્રેક્ટિકલ દાખલો ચેન્જ ઓફ લાઈફનો છે કે એમને ઇમિજિએટલી રાષ્ટ્રગીત ગાવાનું ચાલુ કરી દીધું. ટેકનિકલ મુશ્કેલીને હિસાબે પ્લે ના થયું. તો એ સિચ્યુએશનની અંદર એમનો જે રિસ્પોન્સ હતો અને જે રિઝલ્ટ મળ્યું એ પ્રત્યક્ષ દાખલો આજે વિદ્યાર્થીઓને અહીંયા જોવા મળે છે. એટલે મારું કહેવાનું તાત્પર્ય છે કે હંમેશા જિંદગીની અંદર કંઈક ને કંઈક નવું એડોપ્ટ કરીએ છીએ અને તો શીખીએ છીએ. તો આપણી માતૃભાષા ગુજરાતી છે. હું કહું છું મારા તમારા લેક્ચર એમાં બી પ્રોગ્રામમાં બી મેં કહ્યું હતું જતીનભાઈ આ વખતની ટ્રેનિંગમાં કે હિન્દી મારી ફોઈ છે અને અંગ્રેજી મારી માસી છે. માસીની જરૂર હવે વધારે પડે છે. મોરારી બાપુ પણ કહે છે, હમણાં જ હાલ નાલંદા વિશ્વવિદ્યાલયમાં ગઈકાલે કથા પૂરી થઈ. ખૂબ સુંદર વાત એમને નાલંદા વિશ્વવિદ્યાલયની અંદર કરી કે વિશ્વ ભારતી સણોસરા ભાવનગરની બાજુની એક સંસ્થા છે. આ સંસ્થાની અંદર એક સર્વે કરાયેલો છે. એ સર્વેમાં આપણા ભારતના 140 કરોડ બરાબર છે, પણ વર્લ્ડના જે માણસો હશે એની અંદર પોતાના મનનું મારે શું કરવું છે એ કરવાની એને જો ચોઈસ મળી હોય એવા 1% માણસ છે. 1% માણસ જ એવા છે કે જેને પોતાની આજે મારે કંઈક બનવું છે તો ફાધર, મધર એના ઉપર ડિપેન્ડ થવું પડે. એ શું કહે છે, બીજાના કહેવાથી આજે આપણે વરીએ છીએ અને એટલે સાચા લક્ષ્ય સુધી પહોંચવામાં મુશ્કેલીઓ અનુભવીએ છીએ, પહોંચી નથી શકતા. પણ કહેવાનું તાત્પર્ય એ છે કે જે રીતે તમે અહીંયા ટ્રેન કરો છો અને જે બોલતા નથી આવડતું ને અહીંયા આવીને બોલે છે, હવે જોયું, પ્રત્યક્ષ જોયું ને તમે જે રિઝલ્ટ આપ્યું એ બી અમે જોયું કે સાને સાહેબ જોતા હતા તમે જે ફર્સ્ટ, સેકન્ડ રનર્સ આપ્યા. રાઈટ ચોઇસ છે. ખૂબ અભિનંદન છે આ બાળકોને. વૈશાખ મહિનાની વાત છે. મોરારી બાપુ કથામાં કહે છે કે વૈશાખ મહિનાની ખૂબ ગરમી હતી અને ગરમીની અંદર ઓસરીમાં હિંચકા ઉપર એક શેઠ હિંચકો ખાતા હતા. એવામાં એક વટે માર્ગું નીકળે છે ભિખારી અને કહે છે, શેઠ બહુ તરસ લાગે, થોડું પાણી આપો. ત્યારે શેઠ કહે છે કે ભાઈ થોડી વાર રહીને અહીં માણસ નથી. પેલો માણસ થોડી વાર રહીને પાછો આવે છે. પાછો આવીને પાછો પૂછે છે, શેઠ હવે તો પાણી આપો. ત્યારે પણ શેઠ કહે છે, ભાઈ હજુ માણસ નથી. ત્રીજી વાર પેલો માણસ આવે છે અને કહે છે, શેઠ હવે તો પાણી આપો. ત્યારે શેઠ કહે છે કે માણસ, ત્યારે પેલો ભિખારી જે કહે છે કે સાહેબ તમે થોડીક વાર માટે માણસ બની જાઓ તો
એટલે મહત્વની વાત જિંદગીમાં જો કોઈ હોય તો માનવીને માણસ બનવાની છે. અને એવી આજે ચેન્જ યોર લાઈફની અંદર જતીનભાઈ તમે જે કામ કરો છો ખરેખર આપણે ખૂબ અભિનંદન છે આપણા થકે. એમાં આજે ધોળકાના વિદ્યાર્થીઓને જોઈએ, કારણ કે ધોળકા એજ્યુકેશન સોસાયટીનો ચેરમેન હોવાના નાતે મને ખૂબ આનંદ થયો કે ધોળકાની અંદર આવા વિદ્યાર્થીઓ રહે છે. આજે વિશેષ કંઈ કહેતા કે સાહેબને આપણે સાંભળવા છે એટલા માટે. પણ એક જ વાત મારે તમને કરવી છે ખાસ, દરેક સમયે પરિસ્થિતિ બદલવાની પ્રયત્ન જરૂરી નથી. દરેક સમયે પરિસ્થિતિ બદલવાની આપણે પ્રયત્ન કરવાની જરૂર નથી. અમુક સમયે પરિસ્થિતિ સ્વીકારી આગળ વધવું પણ એટલું જ જરૂરી છે. અને બીજી એક વાત આજે જ મારા વાંચવામાં આવી ખૂબ સુંદર છે અને મને એવું લાગ્યું કે આજે કહેવા જેવું છે. મોડર્ન લક્ઝરી ઇઝ ધ એબિલિટી ટુ think clearly, sleep deeply, move slowly, and live quietly in a world designed to prevent all four. આ ચારની અંદર આખું વર્લ્ડ રહે છે. આજે મને અહીંયા બોલાવ્યો અને આ મળવાની જે તક મળી એ માટે જતીનભાઈ આપનો આભાર માનું છું. જય હિન્દ, જય ભારત.